તો કયું કારણ છે શિવ મંદિરની રચના પાછળ વૈજ્ઞાનિક, તે વિશે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું કે શિવ મંદિરની રચના પાછળ વૈજ્ઞાનિક કારણ કયું રહેલું છે. કહેવાય છે કે શિવ મંદિરની રચના પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. જો કે ઘણા લોકો આ બાબતથી અજાણ છે. તો કયું કારણ છે શિવ મંદિરની રચના પાછળ વૈજ્ઞાનિક, તે વિશે વાત કરીએ. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણમાં શિવ મંદિરોમાં ભગવાન શંકરના મંત્રો ગુંજવા લાગે છે. આ મહિનામાં દરેક ભક્તજનો શંકરના મંદિરે નતમસ્તક થઈ ભગવાનની પૂજા અર્ચના કરે છે. તમે ઘણા મંદિરો જોયા હશે જેને લઈને ઘણા લોકોના મનમાં અનેક સવાલો થતા હોય છે. જેમાંનો એક સવાલ મંદિરની રચનાને લઈને પણ થતો હોય છે. ત્યારે આજે આપણે ન્યૂઝ 18 પર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તે અહેવાલ એ અનુરૂપ જાણીશું કે કઈ રીતે વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે શિવજીના મંદિરની રચના સાથે. મંદિરની રચના સાથે અનેક પ્રશ્નો ઊભા થાય છે, જેમાં ભગવાન ભોળાનાથના મંદિરની રચના વર્ષોથી શા માટે આ રીતે કરવામાં આવે છે? શા કારણે શિવલિંગને ગર્ભગૃહના દ્વારની જગ્યાથી અંતરિક્ષમાં પ્રવેશ આપવામાં આવે છે? મંદિર ઉપરનું શિખર શા માટે સુવર્ણ શિખર બનાવવામાં આવે છે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં થતા હોય, પણ જવાબ કોની પાસે લેવો તે કોઈને ખબર નથી હોતી. જેથી આજે આપણે આ વિશે ન્યૂઝ 18માં માધાપર ગામના અર્જુન મહારાજ જોશીનું જે ઇન્ટરવ્યૂ આવ્યું છે તેના પરથી જાણીશું. આ અંગે અર્જુન મહારાજે જણાવ્યું હતું કે શિવ મંદિરની રચના એ ખૂબ ઊંડાણનો વિષય છે. અંતરિક્ષમાં રહેલા શિવલિંગને મંદિરમાં પધરાવી 3 પ્રકારના પાવર ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનનું સંયોજન કરી મંદિરને સ્પર્શે એ રીતે એક તાંબાના વાયરને મંદિરની નીચે બનાવેલા પાતાળ કૂવામાં મૂકવામાં આવતો હતો. એ સિવાય મહાદેવને જે જળાભિષેક કરવામાં આવે તે બધું જ જળ પણ પાતાળ કૂવાની અંદર જ આવે એ રીતે કરવામાં આવતું હતું. વધુમાં તેઓ જણાવે છે કે મંદિરની ઉપર સુવર્ણ શિખરમાં કળશની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી ભરી તે કળશને ઢાંકી ઉપર મૂકવામાં આવતું અને તેમાંથી પણ એક તાંબાનો તાળ પાતાળ કૂવામાં જોડાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવતી. અર્જુન મહારાજ વધુમાં જણાવે છે કે બધા જ શિવ મંદિરોની રચના પૂર્વમુખ બાજુ કરવામાં આવે છે, જેથી સૂર્યના કિરણો મહાદેવ પર પડે અને તમામ ઉર્જાઓ જળની અંદર પ્રવેશે અને તાંબાના તારથી થતા વિદ્યુત વાહકથી શિખર સુધી પહોંચે. તેથી જળ અને અગ્નિના સંયોજન થાય છે, જે બાદ શિખર પર મુકાયેલું ઘી અમૃત બની જાય છે. મંદિરને જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ઘી તે સમયમાં રાજવૈદ હતા તેમને સોંપવામાં આવતું હતું. કોઈ મોટી આપદા વખતે તે ઘીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. ઝેરી રોગોમાં આ ઘી ખૂબ ઉપયોગી થતું હતું. ઘીની 1 ચમચી માત્ર પીવાથી ઘીમાં રહેલી 100 વર્ષની ઉર્જા શરીરમાં પ્રવેશ કરતી હતી. તેથી જ ભગવાન મહાદેવને જગતના પિતા કહેવામાં આવે છે. આમ મહાદેવના મંદિરની રચના પાછળ આ રીતે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે અને આ રીતે પહેલાંના સમયમાં મંદિરોની રચના કરવામાં